पूर्ण शरणागति जिसके जीवन में एक बार सिद्ध हो जाती है, वो व्यक्ति चिंताओं से मुक्त हो जाता है। उसको फिर अपनी चिंता नहीं रहती। घणी बार कोई अज्ञानी व्यक्ति होय, इमेच्योर व्यक्ति होय, जेनामां सत्संगनो अभाव होय अने व्यक्ति सारो होय पण छतांय क्यांक गैरमार्गे जोड़ाई जाए, दुस्संगमां पड़ी जाए, तो महापुरुषोने सद्गुरुने एनी चिंता थाय। महाप्रभुजीने पण चिंता थई। आ दैवी जीवोनो कई रीते उद्धार करवामां आवे, दोषथी भरेलो आ जीव छे એને કઈ રીતે પ્રભુ સાથેનું સંબંધ કરાવવામાં આવે, ત્યારે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને બ્રહ્મસમન મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. મહાપુરુષો હંમેશા ભક્તોની ચિંતા કરે, ગુરુ હંમેશા પોતાના શિષ્યની ચિંતા કરે. નારદજીના મનમાં ચિંતા થઈ કે ભક્તિના બંને પુત્રો જ્ઞાન વૈરાગ એ અગર વૃદ્ધ હોય, ભક્તિ યુવાન હોય, ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય વગર કેવી રીતે સુશોભિત થાય? ભક્તિ કે આભૂષણ હૈ જ્ઞાન ઓર વૈરાગ. અને એટલે જીવનમાં ભક્તિ આવે ને એટલે જ્ઞાન વૈરાગ આવી જાય. જ્ઞાન વૈરાગ વગર ભક્તિ અધૂરી છે. જ્ઞાન અને વૈરાગ જ આ માયા અને મોહમાંથી આપણને મુક્ત કરે છે અને ભગવાનમાં આસક્ત કરે છે. માયાનું કામ છે જે અસત્ય છે એને સત્ય દેખાડવું, અને મોહ આપણે જાણીએ છીએ કે આ અસત્ય છે છતાં પણ એમાં આકર્ષણ ઉત્પન્ન કરે, આ મોહ. અસત્યને સત્ય જણાવે માયા, અને અસત્યના અંદર આકર્ષણ ઊભું કરે એ મોહ. પણ આપણા મનને જ્યારે મોહનમાં આપણે લગાડીએ છીએ, સત્યમાં લગાડીએ છીએ, અને સત્યરૂપ મોહનમાં જ્યારે આપણું આકર્ષણ થાય, આપણા ચિત્ત અને મનનું કર્ષણ થાય, કર્ષતિ ઇતિ કૃષ્ણ. અને એ મોહન જ્યારે સર્વ પ્રકારના લૌકિક ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલા લૌકિક મોહને જ્યારે હરી લે છે ભક્તિના માધ્યમથી, ત્યારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યના માધ્યમથી એ જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે. બહુ સાચી વાત છે. આ માયા શું કરે? ભગવાનથી દૂર લઈ જાય અને ભક્તિ ભગવાનથી નજીક લઈ જાય. તમે જ્યારે આ કથા મંડપમાં આવો ને ત્યારે ભક્તિ દેવી તમારું સ્વાગત કરે છે. આવો 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 પધારો, મેરે ભક્તો પધારો, મેં તમારા સ્વાગત કરતી હું. જે સમયે તમે તમારા ઘરેથી નીકળ્યા કથા મંડપમાં જવા માટે, તે સમયે તમારા હૃદયમાં એ ભક્તિ વિરાજમાન થઈ ગઈ. એ ભક્તિને ધારણ કરીને, એ શ્રી કૃષ્ણને ધારણ કરીને તમે અહીંયા સુધી આવ્યા. આ ડ્રોન પડ્યું ને, ડ્રોન પડ્યું હે, બે કેમેરાવાળા જરા ડ્રોનને દેખાડો તો. ડ્રોન પડ્યું, તમે નહીં માનો, હમણાં 2 સેકન્ડ પહેલા જ આ ડ્રોનનો વિચાર કરતો હતો. હમણાં જ કે ગઈકાલે શોભાયાત્રામાં આમ અમે લોકો બેઠા હતા અને આમ છે ને ડ્રોન ઉપરથી આમ ઝૂમ કરીને આમ, મને તો એમ એકાદ વાર વિચાર આવ્યો કે આ ક્યાંક મારા માથે અથડાઈ ના જાય. મને ગઈકાલે જ આ વિચાર આવ્યો, બોલ. અને અત્યારે હું એ જ વિચાર કરતો હતો કે આ માયા પણ ડ્રોન જેવું છે. ઝૂમ કરતી આવે અને પછી આમ ડ્રોન આમ આમ પાછળથી આવીને આમ જતું રહે, આપણા બધાનું નજર આમ ત્યાં જાય. હા, ક્યાં ગયું? વળી પાછું આમ છે કિનારે જઈને વળી પાછા આમ ઝૂમ પાછું. એવું મનને હિલોડે ચડાવે આ ડ્રોન, છે કે નહીં? આ માયા પણ આ જ કરે. આ મનને એવું લઈ જાય આમ દૂર સુધી, ભગવાનથી આમ દૂર લઈ જાય, અને પછી ભક્તિ દેવી આવે, માયા પાસેથી મનને ઝૂંટવીને પાછું લઈ આવે. માયા તો ये मन को कहाँ ले गई, ये मेरा जीव है, उसको वापस ले आती. ડ્રોન ગજબ છે. અને અહીંયા તમે આવો એટલે ભક્તિ દેવી સ્વાગત કરે, અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે પેલી માયા દેવી ઉભેલી હોય છે. આવો બેટા, અબ મેં તમારા સ્વાગત કરતી હું. બહુ નાહીને આવ્યા ને ભક્તિમાં, બહુ નાહીને આવ્યા. હવે હું મારું કાદવ પાછું લગાડું. હાથી નાહીને બહાર નીકળે પછી વળી પાછું કાદવમાં પાછો ખરડાઈ જાય, વળી પાછો નાય, વળી પાછો કાદવમાં ખરડાઈ જાય. એટલે કથા મંડપમાં આવશો તો ભક્તિ દેવી તમારું સ્વાગત કરશે. અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે સૌથી પહેલા માયા ક્યાં ઘૂસેલી છે? મોબાઈલ દેવીના અંદર.
અને સાચું કહો, હમણાં તો બધાના મોબાઈલ મને લાગે છે બંધ છે, સારું છે, અને બંધ જ રાખજો મહેરબાની કરીને. આ વીઆઈપીઓને ખાસ કહું છું, આ વીઆઈપીઓને ખાસ કહું છું. અને તમને એક વાત કહું, આ કથા મંડપમાં જે આ રોનક છે ને, નિશ્ચિત આપ સૌમાં ભાવ છે, ઉત્સાહ છે, કથા સાંભળવાની ઉત્સુકતા છે, જિજ્ઞાસા છે, એ તો છે જ. પણ આ થોડું રમેશભાઈના ફોનનો પણ કમાલ છે. એમના ફોનનો પણ કમાલ. એટલો આગ્રહ કરીને બધાને પ્રેમથી આવવાનું. હમણાં ગઈકાલે શોભાયાત્રા હતી ને, એટલે એ રમેશભાઈ આવી ગયા 1:45 વાગે, અને મારું કથા પેલા મૌન હોય, એટલે હું મારા ચિંતનમાં, મારી આંખો બંધ હોય, મારું ધ્યાન ચાલતું હોય, જપ ચાલતા હોય. અને કાંતિભાઈનું જે ઘર છે વરાછામાં, બહુ સુંદર જગ્યા છે, એમને ખાસ વિશેષ ભાવથી જ એ ઘર લીધેલું કે અહીંયા વારંવાર આવીએ ત્યારે મુકામ થઈ શકે. તો હું અંદર ધ્યાનમાં, મને લાગે છે રમેશભાઈના ઓછામાં ઓછા 15 થી 20 ફોન ચાલ્યા હશે. તારે ખાસ કથામાં આવવાનું છે, ભૂલતો નહીં. કથામાં ના બેસાય તો આંટો મારી જજે, પણ આવજે. એટલો આગ્રહ કરીને બધાને બોલાવે. અને હું મારા ચિંતનમાં હતો, બધું પાછું શ્રવણ કરતો હતો. મેં કીધું વાહ, આ કથાની સરસ તૈયારી ચાલી રહી છે. આ ફોનનું કમાલ છે, બધાને આગળ કરે, મોટાપા બનાવે. આ ખેસ જુઓ ને, કેટલા આપણે શરૂઆતની 20-25 મિનિટ તો આ બધાને ખેસ, અને છેલ્લે 20-25 મિનિટ ખેસ. પણ આ ખેસ ઓઢાવવાનો પણ એક ભાવ છે. બધા દૂર દૂરથી આવ્યા હોય, આચાર્યપીઠના નજીક આવે, પોથીજીના નજીક આવે, આ ઉર્જાના નજીક આવે. આ ઉર્જા, આ ઠાકોરજીની ઉર્જા છે. એ વાઇબ્રેશનના તમે નજીક આવો, જ્યાં સાક્ષાત પ્રભુ બિરાજતા હોય. અને એ પ્રસાદી અહીંયાથી તમે લઈને જાઓ, અને એ ઉપરનાને તમે ઘરે રાખો. અને જ્યારે જ્યારે કદાચ એ કબાટમાંથી ઉપરનું કાઢશો, ત્યારે તમને આ સુરતની કથા યાદ આવી જશે, કે કથાની દિવ્ય ઉર્જાવાળો આ ખેસ છે. આ ખેસની પણ એક મહત્તા છે. રમેશભાઈની કથામાં આવો એટલે તમને બહુ ખેસો મળે, અને પાછા સારા સારા રેશમી, ગુલાબી, જાત જાતના. આ ખેસોને સાચવી રાખજો, અને ખેસો પર લખી રાખજો આ કઈ કથાનું કે કયા કાર્યક્રમનું ખેસ. અને ક્યારેક જે ખેસ પહેરીને આમ જપ કરવા બેસો ને, એટલે તમને આખું પેલું દૃશ્ય યાદ આવી જાય કે હા, અમે સુરતની કથામાં ગયા હતા, અને એમાં આરતી કરી હતી, અને પછી આ રીતે આચાર્યપીઠ ઉપરથી એક ખેસ ઓઢાવવામાં આવ્યો હતો. એ ખેસને ઓઢો ને એટલે આખી કથા તમને યાદ આવી જાય, કથાના સિદ્ધાંતો યાદ આવી જાય. વિચાર કરો, એક ખેસથી આખી કથાની ફાઇલ ખુલી જાય ભાઈ, સ્મરણ થઈ જાય. આ મોબાઈલ દેવી, આ કથા પતિ, तरत मोबाइल चालो और वो माया स्वागत करती है. आ माया ने मोहना निरसन माटे भक्ति, ज्ञान, वैराग आ सिद्ध. અને આ સંસારને જગતમાંથી અગર જ્ઞાન વૈરાગ વૃદ્ધ બની જશે, તો પછી કઈ રીતે ભક્તિ એ જીવનમાં જનજનનું કલ્યાણ કરશે? નારદજીના મનમાં ચિંતા થઈ, અને આ ચિંતા લઈને એ બદ્રિકાશ્રમ પધાર્યા. સનકાદી મુનિઓ સાથે એમનું મિલન થયું. સનકાદી મુનિઓને કહ્યું કે ભક્તિ દેવીની આ દશા જોઈને મને બહુ દુઃખ થયું. કળિયુગનો પણ જે પ્રભાવ છે, હું બધે ગયો, મને ક્યાંય શાંતિ ન દેખાઈ. સર્વત્ર કળિયુગે પોતાનો ફેલાવો કરી દીધો છે. અને નારદજીના મનમાં ચિંતા છે. ભક્તિ દેવીને મળ્યા પછી आकाशवाणी थई, हे नारद जी, ये ज्ञान और वैराग रूपी जो दो वृद्ध, इनको अगर युवान करना हो तो सत्कर्म करो. और कौन सा सत्य कर्म करे वो नारद जी को पता नहीं है. भक्ति देवी ने नारद जी से पूछा, हे भगवंत, परीक्षित राजा ने ये कलयुग को रहने ही क्यों दिया? ये कलयुग ही नहीं होता या नहीं आता तो मेरे ये दोनों पुत्र वृद्ध न हुए होते. नारदजी की तो एम नहीं मानता भक्ति देवी, પણ આપને ખબર હશે કે કલયુગના એ ફાયદા છે. દરેક યુગના ફાયદા નુકસાન છે. દરેક વ્યક્તિમાં દુર્ગુણ અને સગુણ ગુણ છે, તો સદગુણ અને દુર્ગુણ બધામાં છે. જે ગુણગ્રાહી વ્યક્તિ હોય છે એમાંથી ગુણ લઈ લે છે અને દુર્ગુણોને ફેંકી દે છે. અને એટલે જ ગુણ તરફની દૃષ્ટિ એ આપણને શાંતિ આપશે. કલયુગના નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે.
યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ સમ્યક લભતે કલૌ કેશવ કીર્તના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કલયુગના અંદર કેશવનું કીર્તન જે તમને સમાધિથી, તપથી, યોગથી પ્રાપ્ત નથી થતું, જે ફલ એ કેવલ કલયુગના અંદર હરિનામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે. કલૌ કેશવ કીર્તનાથ. હે ભક્તિ દેવી, અન્ય યુગોના અંદર જ્ઞાન ને વૈરાગ્યના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગના અંદર નામ સ્મરણથી પણ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય છે. સતયુગના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું દેશ ભોગવે, ત્રેતાના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું ગામ ભોગવે, દ્વાપરના અંદર એક વ્યક્તિ પાપ કરે તો આખું કુટુંબ ભોગવે, અને કલયુગના અંદર જે પાપ કરે એ જ ભોગવે. આ ફાયદો થયો કે નહીં થયો? આ કન્સેશન થયું કે નહીં થયું? જે પાપ કરશે એ જ ભોગવશે. કદાચ તમારા, આમ તો દારૂ જરાય ન પીવું જોઈએ, વેરી બેડ, પણ કદાચ તમારા ધણી અગર દારૂ પીએ છે, તમે ભક્તિ કરો છો ને એ કદાચ તમે ભગવત કથા રસપાન કરો ને પેલા પેલું પાન કરે, તો તમે ગભરાતા નહીં, એ એનું પાપ ભોગવશે, એ અર્ધાંગનીએ ભોગવવાનું નથી. પણ અર્ધાંગનીએ પ્રયાસ કરવો કે છોડે. ઘણા અર્ધાંગનીઓ બહુ પરેશાન હોય છે, ચિંતામાં હોય છે, બહુ જ બિચારા હેરાન થયેલા હોય છે. કોઈ આમને સમજાવે, આખો દિવસ પી પી કર્યા. એકવાર એક ભાઈ પેપર વાંચતા હતા અને પેપરના હેડલાઇનમાં આવ્યું કે દારૂ પીને એક વ્યક્તિનું મોત નીપજ્યું. એનું લીવર ફેલ થઈ ગયું, એનો બધા ઓર્ગનો ખલાસ થઈ ગયા, અને કેવલ દારૂ પીવાથી એની મોત થઈ. અને મોટા હેડલાઇનમાં લખેલું હતું, પેલા એ જોરથી શેઠે વાંચ્યું, અરે સાંભળ, આજથી બંધ. અર્ધાંગની કે વાહ પેપર, તે શું ચમત્કાર કર્યો, મારા પતિના હૃદયનું પરિવર્તન કરી નાખ્યું, આજથી પીવાનું બંધ. પતિ કે છે સાંભળ, આજથી પેપર બંધ. આવા ન્યૂઝ છાપો છો કે દારૂ પીવાથી કોઈનું મોત થઈ ગયું, આવા ન્યૂઝ છાપો છો, પેપર બંધ. પણ એને પેલું નથી છોડવું. તો કલયુગના અંદર જે પાપ કરશે એ ભોગવશે. સતયુગના અંદર માનસિક પાપ કરો એ પણ ભોગવવું પડે. કલયુગના અંદર માનસીમાં કદાચ તમે પુણ્ય કરો ને એ પણ તમને પ્રાપ્ત થઈ જાય. આ બહુ મોટી વાત છે. કલયુગમાં માનસી પાપ ભોગવવું પડે પણ ઓછું. સતયુગમાં તો તમે મનમાં પણ કંઈક ખોટું વિચાર કરી લીધો કે કંઈક પાપ કરી લીધું તોય તમારું આખું ભોગવવું પડે. કલયુગમાં આપણને કન્સેશન પ્રાપ્ત થઈ ગયું છે, માનસી પાપને બહુ ઓછું ભોગવવું. પણ મનથી તમે આમ ક્યાંક કોઈના માટે એક વેલ વિશ પણ કરી લો ને, ભગવાન તું સર્વનું ભલું કર, સર્વત સુખી ન સંતુ સર્વે સંતુ નિરામ. આપણી પ્રાર્થનાઓ પણ કેવી છે, બધાને સુખી કર પ્રભુ. અને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ માટે તમે અગર વેલ વિશ રાખશો, કઈ મનથી પણ સત્કર્મ કરી નાખશો ને, તો ભગવાનના દરબારમાં એ ભગવાનના ધ્યાનમાં આવી જશે. આ કલયુગમાં આ બધા કન્સેશન આપણને પ્રાપ્ત થાય. અને એટલે જ કલૌ કેશવ કીર્તના. કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન અનેક દોષોને પાપમાંથી આપણી મુક્તિ કરે છે. તો નારદજીનું સનકાદી મુનિ સાથેનું મિલન થયું છે, અને નારદજી પ્રશ્ન કરે છે, હે મુનિવર્ય, આપ તો ખૂબ જ્ઞાની છો, આપ માર્ગદર્શન આપો કે આ કયું સત્કર્મ કરવાથી આ જ્ઞાન ને વૈરાગ જે વૃદ્ધ થઈ ગયા છે એમને પાછા યુવાન કરી શકાય. સનકાદી મુનિએ કીધું, શ્રીમદ ભાગવત નું રસપાન કરીને આ જ્ઞાન વૈરાગ જાગૃત થઈ જાય. નારદજી કહે છે, હે મુનિવર્ય, મેં વેદ ગાન કર્યું, ઉપનિષદ ગાન કર્યા, ગીતા ગાન કર્યું, તો પણ કઈ ફરક નથી પડ્યો. વેદ તો વૃક્ષ છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ.
એ વેદનું ફલ ભાગવત છે, તો વેદ ગાનથી કશું ફરક નથી પડ્યું, તો આ વૃક્ષ માંથી જ આ ફલ નીકળ્યું છે, એનાથી શું ફરક પડવાનો? બહુ સરસ રીતે સમજણ આપે છે સનકાદી મુનિઓ. નારદજી, આંબાના ઝાડમાં અગર આંબાના વૃક્ષને ડાળીને કાપીને અગર તમે એને ખાશો તો આંબાનું તમને મીઠાશ મળશે ખરી? ઝાડમાંથી જ એ ફલ નિપજ્યું છે, પરંતુ જે ઝાડમાં છે એ ફળમાં નથી, જે ફળમાં છે એ ઝાડમાં નથી. જે દૂધ કરી શકે એ માખણ ન કરી શકે, ઘી ન કરી શકે, જે ઘી કરી શકે દૂધ ન કરી શકે. ભલે દૂધમાંથી જ માખણ કે ઘી બન્યું હોય કે દહીં બન્યું હોય કે છાશ બની હોય. અને એટલે જ જ્યારે તમારે દીવો પ્રગટ કરવાનો તો દૂધ ન ખાય, દૂધનો દીવો થાય. દૂધમાંથી જ ઘી બન્યું છે ને, ના ઘી જ કરાય. અને પીવાનું હોય ત્યારે ઘી પીવાય, ના દૂધ જ પીવાય. જે વેદ ન કરી શકે એ ભાગવત કરી શકે, કારણ કે વેદનું ફલ ભાગવત છે. અને એટલે જ વેદ જ્ઞાન કરવાથી આ જ્ઞાન વૈરાગ જાગૃત નથી થયા, પણ જ્યારે ભાગવતનું પાન તમે કરાવશો ત્યારે આ જ્ઞાન વૈરાગ જાગૃત. અને સનકાદી મુનિઓએ શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથાનું મંગલ શુભારંભ કર્યું છે. અને જ્યારે હરિદ્વારના આનંદ ઘાટ ઉપર, આ આનંદ ઘાટ એવો છે કે જ્યાં સિંહ અને હાથી બંને એક સાથે આવીને પાણી પીએ અને બંને વચ્ચે પ્રેમ છે, જરા પણ વેર નથી, એવો આ ઘાટ, એ આનંદ ઘાટ ઉપર સનકાદી મુનિઓએ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ કર્યું છે. આ ભાગવતની મહત્તા છે. આ શબ્દ મૂર્તિ છે. ભગવતા પ્રોક્તમ ભગવદ સ્વરૂપમ ઇદમ સ્વકીયમ યદ ભવેત તેજસ તચ્ચ ભાગવતે દધા તેનેયમ વાङ्मयी મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. તિરોધાય પ્રવિષ્ટોયમ, ભગવાન સ્વયં પોતાના તેજને જે ભાગવતમાં પધરાવે છે, અને ભગવાન સ્વયં જે ભાગવતમાં પ્રવિષ્ટ થયેલા છે, એ ભાગવતની મહિમા કેટલી વધી ગઈ છે. એ ભાગવતના ભગવદ ગાનથી જ્ઞાન વૈરાગ જાગૃત બને. અને જ્યારે આ કથાનું શુભારંભ થયું, ભક્તિ દેવી પોતાના જ્ઞાન વૈરાગ બંને પુત્રો સાથે, અને આ બંને પુત્ર યુવાન થઈને કથા મંડપના અંદર પ્રવેશ કરે છે. અને એ ભક્તિના મુખમાંથી કયા શબ્દો નીકળ્યા જે આપણે વારંવાર ગાતા હોઈએ છીએ, અનેક વાર આપણે એનું જપ કરતા હોઈએ છીએ, અનેક વાર આપણે એનું સ્મરણ કરતા હોઈએ છીએ. આ ભક્તિ દેવીના શબ્દો છે. એ ભક્તિ દેવીના શબ્દો કયા હતા જે શ્રીમદ ભાગવતમાં લખેલું છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. વારંવાર વધતા 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 આ જીવહા પર ભક્તિ દેવીની આ સુંદર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ના ગુણગાન થવા લાગ્યા. અને ભક્તિ દેવીનું મંગલ આગમન, જ્ઞાન અને વૈરાગ યુવાન થયા છે, કથા મંડપના અંદર પધારી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. આ ભક્તિ દેવીના શબ્દો છે. જ્યારે જ્યારે ક્યારેક એકલા બેઠા હો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. આપણા વિવાયો વર્લ્ડની યુટ્યુબ ચેનલ ઉપર જે હરિનામ સંકીર્તન સવાર અને સાંજ ટેલિકાસ્ટ કરવામાં આવે છે, એમાં આ નિત્ય એનું ગાન કરીએ છીએ. અને ખૂબ લોકો, કોઈની સવાર એ હરિનામ સંકીર્તનથી થાય છે, ઘેર બેઠા ખૂબ લોકો લાભ લે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જ્ઞાન વૈરાગ એ યુવાન થયા છે. શ્રીમદ ભાગવતના મહાત્મના ચતુર્થ અધ્યાયમાં ગોકર્ણ આખ્યાન આવે છે. તુંગભદ્રા નદીના કાંઠે આત્મદેવ નામનો બ્રાહ્મણ નિવાસ કરે છે. બસ એક જ એષણા, પુત્રેષણા. જુદી જુદી એષણાઓ છે, લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણા છે. મને પુત્ર થવો જોઈએ, નહીં ચાલે આવો એક જકાર. કઈક ભગવદ ઈચ્છાથી એને સંતાનની પ્રાપ્તિ નથી થઈ, પણ એનો એ સ્વીકાર કરવા તૈયાર નથી. ઘણીવાર આપણા જીવનમાં આપણા દુઃખનું કારણ આપણી જ પોતાની આગ્રહ વૃત્તિ હોય છે. અને હું ઘણીવાર કહું, ઉપાધિ કરતા છે ને આધી સારી. ન હોય એ વધારે સારું, પણ હોય ને પછી તમને હેરાન કરે ને એ વધારે દુઃખદ છે. ન હોવાના કારણે થાય એને આધી કહેવાય, અને હોવાના કારણે થાય એને ઉપાધિ કહેવાય, અને રોગના કારણે થાય એને વ્યાધિ કહેવાય. લગ્ન નથી થયા આધી, પણ થઈને છૂટા થઈ ગયા ઉપાધિ. લગ્ન થયા અને છોકરા નથી થયા આધી, પણ થયા તો એવા થયા કે મા બાપને દુઃખ પહોંચાડે એ ઉપાધિ. ઉપાધિ કરતા આધી સારી. આત્મદેવ બ્રાહ્મણને પુત્ર જોઈએ જ. સંન્યાસી પાસે ગયા અને સંતે એમને એક ફળ આપ્યું. સંતે કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, કઈક એમાં ભગવાનની ઈચ્છા હશે, તું સ્વીકારી લે. પણ ના, એને જીદ છે કે બધાને થાય તો મને થવી જ જોઈએ. મોટા ભાગના લોકોનું જીવન આ બધાને કેન્દ્રમાં રાખીને ચાલતું હોય છે કે બધાને થાય એટલે થવું જ જોઈએ, હું કેમ એમાં બાકી રહી જાઉં. પણ એક વસ્તુ યાદ રાખો, તમને ભગવાન જે રીતે જેમ જેવા રાખે એમાં આપણે સુખી થઈએ. ફલ આપણા હાથમાં નથી, પ્રયાસ આપણા હાથમાં જ છે. અને કદાચ પ્રયાસ પછી પણ તમને ફલ ન મળે તો એમાં ક્યાંક ભગવદ ઈચ્છા માનવી. આ જ આપણો વિવેક છે કે ભગવાને કંઈક મારા માટે સારું વિચાર્યું હશે એટલે મને આ આધી આપી છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અમુક પ્રકારના એવા બાળકો થતા હોય છે કે પછી
આજીવન એ બાળકોની આપણે સેવા કરવી પડે. ભલે એ બધા જ બાળકો બહુ સારી પવિત્ર આત્માઓ હોય છે, નિર્દોષ હોય છે, એમનું કદાચ છેલ્લું જન્મ હશે એટલે ભગવાને કદાચ એમને મંદ બુદ્ધિના બનાવી દીધા હોય કે ઓટિઝમની બીમારીવાળા ઘણા બધા બાળકો હોય છે. અને માતા પિતા બિચારા હોંશે હોંશે એમની સેવાય કરતા હોય છે. એવું નથી કે એમને એમ લાગતું હોય કે આ હું ક્યાં આવી સંતાન લઈને ફરું છું. પણ ના, મેં તો એવા ઘણા માતા પિતા જોયા છે, બહુ પ્રેમથી એ બાળકોની સેવા કરે છે. તો ઘણીવાર આધી સારી ઉપાધિ કરતા અને આ સમાજ છે ને, એને આપણી ચિંતા વધારે હોય. લગ્નને 5 વર્ષ થયા, હજી કંઈ થયું નહીં, તમે ઘેર બેસો ને તમારે શું છે, એમનો નિજી મામલો છે, નિર્ણય લેશે, તમારે પંચાયત કરવાની શી જરૂર છે. સમાજ પણ ઘણીવાર, અને આ ઇમેચ્યોરિટી છે સમાજની. અમુક જગ્યામાં આવા પ્રશ્નો પણ પૂછાતા નથી, એ ઇમેચ્યોરિટી છે. અને ઘણીવાર એનું પ્રેશર આવે લોકો પર, એવું બનતું હોય છે. ઘણાને પરણવું નથી હોતું તો એના પર પાછું પરણવાનું પ્રેશર, પરણવું જ પડશે. ઘણા નથી પરણતા એમની સ્વેચ્છાએ, અથવા એમના લગ્ન નથી થતા, જુદી વાત છે. એવા ઘણા લોકો છે જે આત્મકલ્યાણ કરવા માંગતા હોય, નથી પરણતા. અને ઘણા એવા છે જે સદગ્રહસ્થ બનીને આત્મકલ્યાણ કરે છે, એમને સારું પાત્ર મળી જાય છે, અને સારું પાત્ર મળે તો જ પરણવું છે એવી જીદવાળા લોકો છે. ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય ને પછી ક્યાંક જેવું તેવું પાત્ર આવી જાય ને પછી એનામાં જો પ્રભુ માટેનો ભાવ ન હોય અને પછી એ કંટાળે અને પછી એના કારણે તમે પણ કંટાળો અને એ પછી કજોડું થઈ જાય, તો ઘણા એ પ્રતીક્ષા કરીને બેઠા. ઘણી એવી દીકરીઓ છે જે પ્રતીક્ષા કરીને બેઠી છે કે અમને આવું કંઈક સારું નિર્વ્યસની પરિવાર જોઈએ, વૈષ્ણવ પરિવાર જોઈએ, ભગવત ભક્તિયુક્ત પરિવાર જોઈએ, અને એમાં રાહ જોવાતી હોય છે. જન્મ મરણ ને પરણ આ ઈશ્વરના હાથમાં છે. અને કદાચ પરણો તોય ભગવાનની કૃપા છે, ન પરણો તોય ભગવાનની કૃપા છે, પરણ્યા પછી છોકરા થાય તોય ભગવાનની કૃપા છે, ન થાય તોય ભગવાનની કૃપા છે. જે થાય, અભાવ હોય કે પ્રભાવ હોય, આદિ હોય કે ઉપાધિ હોય, એમાં ભગવદ ઈચ્છાનું દર્શન કરીને ભગવાનની કૃપા માનવી અને એના સાથે રહેતા શીખવું. આ જ એક્સેપ્ટન્સ એ અગર સમાજમાં આવી જાય તો કોઈના લગ્ન થયા હોય કે ન થયા હોય સુખી થઈ શકે. એકલો માણસ યા તો યોગી બને યા તો ભોગી બને. એકલો માણસ એ પોતાના જીવનને આધ્યાત્મિક રીતે પણ ઉન્નત બનાવી શકે છે. કદાચ કંઈક ઈશ્વર ઈચ્છાથી કોઈના છોકરા નથી થયા, સંસાર આગળ નથી વધ્યું, તો એ લોકો જલ્દી પરવારી જશે 40, 45, 50 વર્ષે. પછી એમના આગળ પાછળ ચિંતા શું? અને ધર્મ માર્ગે આગળ વધીને, સમાજ કાર્યમાં આગળ વધીને એમનું આત્મોત્થાન કરી શકે, આત્મોદ્ધાર કરી શકે. એમના પાસે પછી કેટલો સમય છે. દરેક પરિસ્થિતિમાં we have to see the positivity out of it, not the negativity. કે જો ને બધાને છે ને અમારા ત્યાં પારણું નથી બંધાયું, અરે તારા ત્યાં નથી બંધાયું એમાં એની કૃપા છે, અને બંધાયું એમાં એની કૃપા છે. એ બંનેમાં કૃપાનું દર્શન કરો. તમારા ત્યાં છોકરા ન થયા એ પણ કૃપા, થયા એ પણ કૃપા, અને થઈને બગડી ગયા ને એ લાંબા ગાળે કૃપા જ છે. તમને એમ લાગે હું એમ કહું છું કૃપા છે, બગડી ગયા તો એ કૃપા છે. હા, બગડી ગયા તો એ કૃપા છે. એનું કારણ છે કે તમારું એમાં અટેચમેન્ટ ભગવાન તોડવા માંગે છે. એ બગડ્યા ના હોત તો અટેચમેન્ટ તૂટતે, અને એટલે જ આગળ આવશે કે 3 રીતે ભગવાનની કૃપા થાય છે. તમારા સંસારમાં તમને અસફળતા મળે એ પણ એની કૃપા છે, તમારા સંસારમાં તમને સફળતા મળે એ પણ એની કૃપા છે, અને તમારા સંસારમાં કદાચ તમારું કોઈના સાથે ડિટેચમેન્ટ થાય, અર્થાત કોઈનું કદાચ મૃત્યુ થઈ જાય અને તમે એકલા રહી જાઓ, એ પણ એની કૃપા છે. જે કંઈ પણ તમારા સાથે થાય છે that is his grace. અને એ આપણને હમણાં ખબર નહીં પડે, એ લાંબા ગાળે આપણને ખબર પડશે કે કઈ રીતે ભગવાન તમારા પર કયા પ્રકારની કૃપા કરે છે. એક વૈષ્ણવ પરિવાર હતા, સખડી ભોગની સેવા કરે ઘરે, અને એકની એક દીકરી, બહુ વાલી દીકરી, બહુ એમને અટેચમેન્ટ એમની દીકરીથી, અને એ દીકરી માતા પિતાને દુખી કરીને ક્યાંક બીજા ધર્મના વ્યક્તિ સાથે એનું પાણીતર થયું. વિચાર કરો, એકની એક દીકરી હોય, માતા પિતાની ઘરે આટલી સેવા બિરાજતી હોય, સમાજમાં એનું નામ હોય, અને અન્ય ધર્મમાં માતા પિતાને કીધા વગર અગર એ પરણી જાય, એ માતા પિતા પર
કેવો આભ તૂટ્યો હશે, કેટલું દુઃખ પહોંચ્યું હશે. જેને પાલી પોસીને તમે મોટી કરી હોય અને પછી એ દીકરી તમને આવા સમાચાર કોઈક દાડો આપે, એ માતા પિતા પર શું વીતી હશે. અને એ પરિવાર સાથે મારે મળવાનું થયું. મારી એમના ઘરે પધરામણી હતી. બહુ રડતા, દિવસ રાત રડ્યા કરે. મેં એમને કીધું, તમે કેમ રડો છો? મને કે રડીએ નહીં તો બીજું શું કરીએ? કોઈ પરાયો વ્યક્તિ અમારા સાથે આવું વર્તન કરે, હજી અમે સ્વીકારી લઈએ. સગી દીકરી આવું કરે. ત્યારે મેં એમને કીધું, જુઓ, તમે આટલી સુંદર ઠાકોરજીની ઘરે સેવા કરો છો ને, અને તમને બહુ જ દીકરીમાં વાલ અને પ્રેમને અટેચમેન્ટ હતું ને, એટલે ભગવાને આ એક કડવી દવા તમને પીવડાવી છે. આ ભગવાને મોહ ભંગ લીલા કરી છે તમારું ચિત્ત એમાંથી કાઢવા માટે. હવે વાલ જ કર્યા કરતે તો એ ચિત્ત એમાંથી નીકળતે નહીં, તો કંઈક તો એવી લીલા કરવી પડે ને. નાના બાળક અગર ભણવામાં એનું મગજ ન લાગે તો રમકડા લેવા પડે ને માએ. તો રમકડા જ્યારે લઈએ ત્યારે માં કેવી વિલન જેવી લાગે બાળકને, પણ એ માએ રમકડા લીધા બાળકના હિત માટે લીધા, તાકી એ ભણી શકે. એમ ઘણીવાર ભગવાન પણ આપણા રમકડાઓ લઈ લે છે, જેથી કરીને ક્યાંક આપણામાં વૈરાગ પ્રગટ થાય, જ્ઞાન પ્રગટ થાય, આ સંસારનું સત્ય પ્રગટ થાય, અને આપણે ભગવાનમાં વધુ ને વધુ જોડાઈને વિરક્તિપૂર્વક, જ્ઞાનપૂર્વક, ભક્તિના માધ્યમથી આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીએ. એટલે આવી કડવી દવા પણ ભગવાન કોઈક વાર આપણને પીવડાવતા હોય છે, જે આપણા પોતાના આધ્યાત્મિક જીવન માટે આવશ્યક હોય છે. આ રમકડા લેવાની લીલા છે. બાળક તો અજ્ઞાન છે, એને તો ગુસ્સો આવશે, આપણને આવે. ભગવાન કેમ આવું કરે તું મારા સાથે? અને વળી પાછા આપણે જયારે ભગવાન પર ગુસ્સો કરીએ ને, ત્યારે આપણી બધી એવી જાતની થોટ પ્રોસિજર હોય. પાછા છોકરાઓનું થોટ પ્રોસિજર એવું થઈ જાય, કેટલી ભક્તિ કરી, કેટલા સત્સંગો કર્યા, કેટલા પુણ્ય કર્યા, બધું જ કર્યું, ભગવાન તો અમારા સાથે આવું કરવાનું. કેવું ભગવાનને આપણે કહેતા હોઈએ છીએ. પણ તમે એમ કેમ નથી માનતા કે ભગવાન આપણું અહિત ક્યારેય કરતા નથી? ડોક્ટર આપણી સર્જરી કરે તો આપણું અહિત કહેવાય? ડોક્ટર આપણું જયારે ડ્રેસિંગ કરે તો આપણું અહિત કહેવાય? કેટલું કષ્ટ થતું હોય છે ડ્રેસિંગના અંદર, તો આપણે ના પડી છે, નહીં કરતો, ના કરાવીએ છે, કારણ કે ક્યાંક એનાથી જ આપણો ઉપચાર થશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર જે કંઈ પણ ઉપચાર કરે છે ને, એમાં એની દયા છે, અને જે કંઈ પણ કરે છે એમાં એની કૃપા છે. એના પર છોડી દો. તમે ભક્ત છો ને, બહુ મોટી વાત છે ભાઈ, કારણ કે ભક્તિ જેવા તેવાને મળતી નથી. તમે ભક્ત છો ને, એ જ પ્રમાણ છે કે તમે ઈશ્વરના વાલા છો, અને ઈશ્વરના વાલાનું ઈશ્વર હંમેશા ઉદ્ધાર કરતા હોય છે. એની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તૌ ન કરિષ્યતિ લૌકિકિમ જગતિમ. ક્યારે પણ ભગવાનના ભક્તોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. એનું કારણ છે કે એક વસ્તુ નક્કી થઈ ગઈ, તમે ભક્તિ કરો છો ને, એ જ સૌથી મોટું પ્રમાણ કે તમે ઈશ્વરના વાલા છો, અને ઈશ્વર તમારાથી રાજી છે. પછી કદાચ તમને ઈશ્વર નારાજ કરે ને, તો પણ એમાં એનો રાજીપો હશે, એમાં એનું કંઈક હિત કરવાની ભાવના હશે, તો જ એ તમને નારાજ કરે. એ લાંબા ગાળે સમજાશે, એ લાંબા ગાળે ખબર પડશે કે આવી લીલા ના થઈ હોત તો અમારા જીવનમાં આ પરિવર્તન ના આવ્યું હોત. અને એટલે જ શોર્ટ ટર્મ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ એ હંમેશા નાના બાળકોમાં થાય. જે માં રમકડું લઈ લે અને બાળક ગુસ્સે થઈ જાય, એ બાળકની શોર્ટ ટર્મ ઇમેચ્યોરિટી ઓરિએન્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે. જે લાંબા ગાળે એ માં બાળકનું હિત ઈચ્છે છે, એ એના બુદ્ધિમાં આવતું નથી. આપણે પણ આવા બાળકના જેમ જ અજ્ઞાનતાપૂર્વક ઘણીવાર ઈશ્વરની લીલાને ન સમજીને, ઈશ્વરના કૃત્યને, ઈશ્વર આપણા સાથે જે કરી રહ્યો છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. કેટલા પણ ઈશ્વર કષ્ટ આપે, એને સહેવું એ જ આપણો વિવેક છે. અને હું તો એમ કહું, ભક્તિ કરશો ને તો કષ્ટ આવશે. અનાઉન્સર ભાઈ બોલતા હતા હમણાં શરૂઆતમાં કે તમે ભાગવતજીની કથા સાંભળો તો પ્રોબ્લેમ ન આવે. થોડો એમાં સુધારો કરું છું. પ્રોબ્લેમ તો આવશે જ. આ દુનિયામાં પ્રોબ્લેમ વગર જીવન જ નથી, સમસ્યા વગરનું જીવન જ નથી. સમસ્યા આવશે, આવશે, આવશે ને આવશે જ. એમ નથી કે આપણે ભક્તિ કરીએ તો સમસ્યા ન આવે, સમસ્યા તો આવે જ.
પણ એ સમસ્યાનું સોલ્યુશન ભગવાન હંમેશા આપી દે, અથવા એ મોટી સમસ્યાને નાની સમસ્યા કરીને આપણા સામે મૂકી દે. એના 4 હાથ આપણા પર હોય તો સમસ્યા આવશે, પણ એમાં ક્યાંક માર્ગ પણ મળી જશે. ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવી છે. ભગવાનના ચરિત્રોમાં આપણે જોઈએ છીએ કેટલી समस्याओं આવી છે. समस्या के बिना का जीवन ही नहीं है. और इसलिए मैं हर बार कहता हूं अपने प्रवचन में, कथाओं के अंदर, a rose cannot expect a life without thorns. If there is a rose, thorns are going to be there. गुलाब को कांटे वाली जिंदगी ही प्राप्त होती है और कांटों के बीच में ही गुलाब को रहना पड़ता है. उसी प्रकार ये संसार कांटे हैं और हम गुलाब है. अगर संसार में हम जीना चाहते हैं, रहना चाहते हैं, तो कांटों के बीच में, प्रॉब्लम्स के बीच में, समस्याओं के बीच में ही हमें गुलाब की तरह खिलना होगा और अपने सौंदर्य और अपनी सुगंध को सत्कर्मों के माध्यम से फैलाना होगा. तभी हमारे जीवन का उत्कृष्टतम यथार्थ रूप से जो जीवन हमें दिया गया है ईश्वर के द्वारा, वो सिद्ध हो पाएगा. પછી રડ્યા કરીએ, કાંટા બહુ છે, કાંટા બહુ છે, કાંટા બહુ છે, તો પેલો ગુલાબ કરમાઈ જશે. गुलाब को गुलाब बनने दो, कांटों को बाजू में रहने दो. कई बार कांटे भी हमारी सुरक्षा करते हैं. उसी के बीच ये जीवन में, ये जीवन आसान नहीं है. ये जीवन कांटों से भरा है. उसके बीच में ही हमें कर्म करना पड़ता है. ये जीवन समुद्र के बीच की लहर जैसा है. वो लहरें आती जाती है, आती जाती है. अंत में विचार करो, लहरों बनता है नावा जो, अरे चालू लहरों में नावू पड़शे भाई. लहरों बंद થાય ને ક્યારે તું નાવા જશે? ચલાવવું પડશે. ચાલુ લહેરમાં જ સ્નાન કરવું પડશે. આ જીવન છે જેની લહેરો ક્યારે પણ રોકાતી નથી.